કેનેડામાં વિનિપેગમાં પૂજ્ય યદુનાથજી મહોદય શ્રીના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ ચરિત્ર કથા અને ભવ્ય નંદ મહોત્સવ ઉજવાયો। કેનેડાના મેનિટોબા રાજ્યના વિનિપેગ શહેર ખાતે વૈષ્ણવ પરિવાર અને હિન્દુ સોસાયટી મેનિટોબાના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર રાજ પાંડે હિન્દુ સેન્ટર ખાતે ભક્તિસભર શ્રી કૃષ્ણ ચરિત્ર કથા તથા ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય યદુનાથજી મહોદય શ્રી દ્વારા પ્રારંભ કરાયેલી આ કથામાં વિનિપેગના મોટી સંખ્યામાં વસતા વૈષ્ણવજનો અને વ્રજભક્તો ઉમટી પડ્યા હતા। કથા દરમિયાન પૂજ્યશ્રીએ અમૃતવાણીનો લાભ આપતા જણાવ્યું હતું કે જગતમાં પ્રભુ શ્રી કૃષ્ણ સિવાય કોઈ ઉત્તમ મિત્ર નથી અને સાચું અમૃત હરિની કથામાં સમાયેલું છે। પ્રભુના ચરણ શરણમાં રહેવાનો સંદેશ આપતા તેમને વિભીષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કથા બાદ પ્રભુને સુવર્ણના હિંડોળે ઝુલાવી પ્રસાદની છોડો ઉડાવવામાં આવી હતી, જેને ભક્તોએ ભાવપૂર્વક લૂંટી હતી। આ પ્રસંગે વડોદરાની દશાલાટ સમાજની ગાયિકા શ્રેયા ઉર્ફે જમકુ આશય પરીખ અને ગાયક વૃંદે નંદગેરા આનંદભર તથા પુષ્ટિ ભક્તિના પદો રજૂ કરી સંગીતના તાલે ભારે રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ગોકુલમય બની ગયું હતું। આયોજકો અને મનોરથીઓ દ્વારા પૂજ્યશ્રીનું માલ્યાર્પણ કરી વિશેષ સન્માન કરાયું હતું। ખૂબ આનંદનો વિષય છે। વિનિપેગ મેનિટોબામાં હિન્દુ મંદિરમાં આજથી દ્વિદિવસીય કૃષ્ણલીલા ચરિત્રનું અવગાહન પ્રારંભ થયું છે। આજે પ્રથમ દિવસે કૃષ્ણની જીવનમાં મહત્તા અને કૃષ્ણનું જીવનમાં પધારું। નંદ મહોત્સવ માત્ર કથામાં પ્રભુ પ્રગટે એ નથી, પણ કથામાં બેસેલા દરેકના હૃદયમાં પણ જ્યારે પ્રભુ પ્રગટે ત્યારે સાચા અર્થમાં નંદ મહોત્સવ થતો હોય છે। અને આજે પ્રથમ દિવસે ખૂબ વૈષ્ણવોએ ઉત્સાહ સાથે, ભાવિકજનોએ ખૂબ ઉત્સાહ સાથે અહીં નંદ મહોત્સવ એવી રીતે ઉજવ્યો એમ જ લાગે કે આપણે અહીંયા કેનેડામાં નહીં પણ શ્રી ગોકુલ ગામમાં આપણું આગમન થઈ ગયું હોય। એવી રીતે જ પ્રભુ નિશ્ચિત રૂપે કથામાં જ નહીં દરેક શ્રોતાઓના હૃદયમાં પણ આજે પ્રગટ્યા છે। એ જ અનુભૂતિ આજે બધાએ કરી।